તો દરેક ચૂંટણીમાં નવા સમીકરણ, નવા ચહેરા અને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરતી ભાજપે ગુજરાત લોકસભા બેઠકો માટે 15 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। બીજી બાજુ કમળના ઉમેદવારો સામે કોંગ્રેસે હજુ કોઈ તૈયારી નથી કરી તેવો ઘાટ છે। જો કે છેલ્લી ઘડીએ જાગનારી કોંગ્રેસ આ વખતે કોને મેદાનમાં ઉતારે તેના પર સૌની નજર છે। ત્યારે ભાજપના 15 ઉમેદવાર સામે કોંગ્રેસના પણ કેટલાક સંભવિત ઉમેદવારના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે। આખરે કોણ છે ઉમેદવારો અને કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારી શકે છે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। 2024ની ચૂંટણીનો જામ્યો જંગ। ભાજપના ઉમેદવારોમાં આવ્યો ઉમંગ, પણ કોંગ્રેસના ઉમેદવારોમાં નથી દેખાતો કોઈ રંગ। જામ્યો છે ચૂંટણીનો જંગ, પણ નથી કોઈ ઉમંગ। ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે, પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે, છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા। એટલે આ બધી વિટંબણાથી મારી જાતને દૂર કરવા માટે મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ। આ વાક્ય કોંગ્રેસ માટે ફિટ બેસે છે, કારણ કે કોંગ્રેસ હજુ પણ પોતાના ઉમેદવારોને લઈને મંથનનો મહાદોર ચલાવી રહી છે। કોંગ્રેસમાં કોને ટિકિટ મળશે, કયો ઉમેદવાર મેદાને ઉતરશે, તેને લઈને હજુ પણ કોઈ સ્પષ્ટતા દેખાઈ નથી રહી। કેટલાક અહેવાલો અનુસાર અને જ્ઞાતિગત સમીકરણોને આધારે કેટલાક નામો ચર્ચામાં છે, પરંતુ હંમેશાની જેમ કોંગ્રેસ આ વખતે પણ કોઈ નવા સમીકરણોને આધારે નવા ચહેરાઓને સ્થાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે મેદાન મારે છે કે હારે છે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ અમે આપને અહીં કેટલાક સંભવિત ઉમેદવારોનું વિશ્લેષણ બતાવી રહ્યા છીએ, જે કદાચ કોંગ્રેસને ફળે પણ ખરું અને નડે પણ ખરું। સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદ પશ્ચિમ બેઠકની। તો આ બેઠકથી ભાજપે દિનેશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે। 54 વર્ષીય દિનેશ મકવાણા અનુસૂચિત જાતિના વણકર સમાજમાંથી આવે છે, જેઓ છેલ્લા 3 દાયકાથી ભાજપના સક્રિય કાર્યકર છે અને પક્ષમાં પણ તેમની છબી એક સામાન્ય કાર્યકર તરીકે રહેલી છે। તેની સામે કોંગ્રેસ વર્તમાન ધારાસભ્ય શૈલેષ પરમારને ટિકિટ આપી શકે છે। શૈલેષ પરમાર પણ અનુસૂચિત જાતિના નેતા છે અને વિધાનસભામાં અવારનવાર પ્રજાલક્ષી મુદ્દાઓ કે પછી દલિતો પર થતા અત્યાચારના મુદ્દા હોય કે પછી હોય અનુશાસનનો મુદ્દો, શૈલેષ પરમારે હંમેશા વિધાનસભામાં સરકાર સામે સવાલ ઊભા કર્યા છે અને જવાબો પણ માંગ્યા છે। જ્ઞાતિગત સમીકરણને આધારે કોંગ્રેસે શૈલેષ પરમારને પણ ટિકિટ આપીને લોકસભા ચૂંટણી લડાવી શકે છે। આ સિવાય કોંગ્રેસના રખિયાલના કોર્પોરેટર રત્ના વોરાને મેદાનમાં ઉતારી શકે છે। હવે વાત અમદાવાદ પૂર્વની કરીએ તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે રાજુ બ્રહ્મભટ્ટનું નામ ચર્ચામાં છે। આ સિવાય રોહન ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે। જો કે બીજી તરફ ભાજપે હજુ અમદાવાદ પૂર્વ બેઠક પર કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી। સ્થાનિક લોકો પાસેથી કાર્યકરો અને આગેવાનો જે વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરે છે તેમની સાથે ચર્ચા વિચાર કરીને વ્યક્તિગત એમનો મત, અહીંયાના સામાજિક સમીકરણો, અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિ, સંગઠનમાં એમની કામગીરી, બધા પાસાને ધ્યાનમાં અને જીતની શક્યતા, એ બધાને પાસાને ધ્યાનમાં રાખીને 3 નામ દરેકને વ્યક્તિગત રીતે બંધ ઓલા બેલેટ બોક્સની જેમ કર્યું હતું અને એક ખાનગી રહ્યા છે। જે નામો આવ્યા છે એમાંથી નામોની પેનલ બની। સાથે સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના માર્ગદર્શનથી ગુજરાત કોંગ્રેસે પણ સર્વે કરાયો છે। વાત ખેડા જિલ્લાની કરીએ તો ખેડા લોકસભા બેઠકથી ભાજપે દેવસિંહ ચૌહાણના નામનું એલાન કર્યું છે। 2 ટર્મથી સાંસદ રહેલા દેવસિંહ ઓબીસી સમુદાયમાંથી આવે છે। ઓબીસી સમુદાયને આકર્ષવા માટે ભાજપે તેમને મેદાને ઉતાર્યા છે। દેવસિંહ સામે કોંગ્રેસના 2 દાવેદારો ચર્ચામાં છે, જેમાંથી પૂર્વ મંત્રી બિમલ શાહ અને ચંદ્રશેખર ડાભીનું નામ ચર્ચામાં છે। તો આ તરફ આણંદમાં ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપીને ફરી એકવાર રિપીટ કર્યા છે। મિતેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે। ખેડા અને આણંદની 2 બેઠક પૈકી 1 બેઠક પરંપરાગત રીતે પાટીદાર સમાજને મળતી રહી છે, એટલા માટે જ ભાજપે તેમને ટિકિટ આપી છે। તેની સામે કોંગ્રેસના પણ કેટલાક પ્રબળ દાવેદારોના નામો સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું નામ ચર્ચાઈ રહ્યું છે। ભરતસિંહ સોલંકી પણ ઓબીસી સમાજમાંથી આવે છે। ઓબીસી સમાજના મત આકર્ષવા માટે ભરતસિંહને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે છે।
ભરતસિંહ સોલંકી અગાઉ બોરસદ બેઠકથી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર પોતાની ફરજ અદા કરી ચૂક્યા છે. એટલે જ્ઞાતિગત સમીકરણોને આધારે પણ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર કરી શકે છે. તો દાહોદ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો હોવાની સાથે સાથે સતત 2 ટર્મથી ચૂંટાતા 58 વર્ષીય જશવંતસિંહ ભાભોરને ભાજપે ટિકિટ આપી છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી સમુદાયમાં સૌથી વધુ ભીલ મતદારોનું પ્રભુત્વ ધરાવતા જિલ્લામાંથી ભાભોર સતત 2 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. આ સિવાય અગાઉ 5 ટર્મ સુધી વિધાનસભામાં ધારાસભ્ય રહેલા ભાભોરને લોકસભાની ટિકિટ આપીને ભાજપે નવો દાવ ખેલ્યો છે. દાહોદમાં જશવંત ભાભોર સામે કોંગ્રેસના 3 નામ ચર્ચામાં છે, જેમાં હર્ષદ નીનામા અને પૂર્વ સાંસદ પ્રભાત તાવડિયાનું નામ અગ્રેસર છે. આ સિવાય પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ ત્રણેય ઉમેદવારો આદિવાસી અને ઓબીસી સમાજમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે, એટલે કોંગ્રેસ આ 3માંથી એક નામ પસંદ કરી શકે છે. પંચમહાલ બેઠકની વાત કરીએ તો પંચમહાલ પર ભાજપે ઓબીસી સમુદાયમાંથી આવતા રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે, જેઓ જિલ્લા પંચાયતમાં 2 ટર્મ સુધી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. રાજપાલસિંહ સામે કોંગ્રેસમાંથી કુલ 3 દાવેદારોના નામ ચર્ચામાં છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જેઓ ઓબીસી સમુદાયની સાથે સાથે મતદારો સાથે દરોબો ધરાવે છે, તો પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીનું નામ પણ ચર્ચામાં છે. ગોધરા શહેર અને જિલ્લાની આજે કાર્યકરોની સાથે મુલાકાત કરી અને તૈયારીની રિવ્યૂ આજે લેવામાં આવ્યો છે. સર, કોંગ્રેસ ક્યાર સુધી ટિકિટ જાહેર કરશે? મારો વિષય અમરીશભાઈ મારો વિષય નથી. મેં યાત્રાની તૈયારી એટલું જલ્દી અને અમરીશભાઈ ડેરને ભાજપ પ્રવેશ કરાવવા જઈ રહી છે. અત્યારે કશું કહેવું નથી એ બાબતની અંદર. પ્રદેશ પ્રમુખને બધા એમને જવાબ. સર, પણ આપની શું પ્રતિક્રિયા છે મારી કોઈ પ્રતિક્રિયા નથી. હવે વાત ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહને ભાજપે મેદાને ઉતાર્યા છે. અમિત શાહ સામે કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. તો પાટણ બેઠક પર ભાજપે 3 ટર્મ ધારાસભ્ય રહેલા ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. ખેરાલુ સહિત પાટણના મતક્ષેત્રના પછાત વર્ગોમાં આ પરિવારનું પ્રભુત્વ હોવાથી ભાજપે તેમને લોકસભા લડાવવાનો નિર્ધાર કર્યો છે. બેઠક પર ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસ ઠાકોર ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. પાટણમાં ગેનીબેન ઠાકોરનું નામ ચર્ચામાં છે. પ્રજાનો અવાજ બનેલા ગેનીબેન અનેકવાર ઠાકોર સમુદાયને આકર્ષવા માટે અને પ્રજાલક્ષી કામ કરવા માટે ચર્ચિત છે. દારૂબંધીના મુદ્દા હોય કે પછી પ્રજાલક્ષી મુદ્દા, આ તમામ મુદ્દાઓનો ગેનીબેને વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો છે. સાથે જ જ્યારે પણ ઠાકોર સમુદાયને અન્યાય થાય છે તેની સામે પણ અવાજ ઉઠાવ્યો છે. એટલે ઓબીસી સમાજનો ચહેરો અને ઠાકોર સમુદાયના વોટ આકર્ષવા માટે પણ કોંગ્રેસ ગેનીબેનને ટિકિટ આપીને મતદારોને આકર્ષી શકે છે. તો પોતાના તેજ તર્રાર નિવેદનોથી ચર્ચામાં રહેતા અને સરકારના હાજા ગગડાવતા જગદીશ ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકે સરકાર સામે અવાજ ઉઠાવનારા અને લોકોના મુદ્દાને રજૂ કરનારા ઠાકોર પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તો ચંદનજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસ ઠાકોર સમાજના નેતાને આગળ કરી શકે છે. હવે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો કચ્છમાં અનુસૂચિત જાતિના વિનોદ ચાવડાને ભાજપે બીજી વખત ટિકિટ આપી છે. પ્રદેશ ભાજપમાં મહામંત્રી રહેલા વિનોદ ચાવડા સૌરાષ્ટ્રના પ્રભારી પણ છે. તેમની સામે કોંગ્રેસમાંથી 3 દાવેદારોના નામ ચર્ચામાં છે, જેમાં નીતેશ લાલન, રમેશ ગરવાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે. આ સિવાય કચ્છ કોંગ્રેસના નેતા ભરત સોલંકીનું નામ પણ ચર્ચામાં છે. વાત દક્ષિણ ગુજરાતના બારડોલીની કરીએ તો બારડોલીથી પ્રભુ વસાવા સામે કોંગ્રેસના 3 નામ ચર્ચામાં છે, જેમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. આ સિવાય પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદાર અજય ગામિતનું નામ પણ ચર્ચામાં છે. તો તાપી જિલ્લા કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ ચૌધરીને પણ કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે. મોટા ભાગની કામગીરી, બેઠકની વ્યવસ્થા, બેઠકની ચર્ચા, સ્થાનિક પરિસ્થિતિ, તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચા થઈને આવેલા ઉમેદવારો જે નામો આવ્યા છે અમારી આગળ વિવિધ માર્ગદર્શનના આધારે, એ માર્ગદર્શનના આધારે એને એકત્ર કરવામાં આવે છે અને આગામી થોડા સમયની અંદર એ બેઠકમાં ઉમેદવારો દીઠના જે નામો છે એને આખરી ઓપ આપીને અમારી રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી તેને આખરી ઓપ આપીને જાહેર કરશે. સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ
તો જામનગર, પોરબંદર, રાજકોટ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે, જેમાં જામનગરથી પૂનમ માડમને ભાજપે ફરી એકવાર રિપીટ કર્યા છે. જામનગર બેઠક પર પૂનમ માડમ સામે કોંગ્રેસના 3 નામ ચર્ચામાં છે, જેમાં કોંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાને મેદાને ઉતારી શકે છે. આ સિવાય પૂર્વ સાંસદ અને એમએલએ વિક્રમ માડમનું નામ પણ ચર્ચામાં છે, તો પૂર્વ ધારાસભ્ય ભીખુ વાર્તોરિયાનું પણ નામ ચર્ચામાં છે. પાલ આંબલિયા એટલા માટે પ્રબળ દાવેદાર છે કારણ કે તેઓ હંમેશા ખેડૂતોના મુદ્દે લડત આપતા આવ્યા છે. પછી એ પાક નુકસાનીનો સર્વે હોય કે પાક વીમાની વાત હોય, સરકારને રજૂઆત કરવાની હોય, આ તમામ મુદ્દે કોંગ્રેસ અને ખેડૂત તરફથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે. પોરબંદર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે 52 વર્ષીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. રાજ્યસભામાં 2 ટર્મ અને 1 ટર્મ માટે ધારાસભ્ય રહેલા માંડવિયા ભાવનગરના પાલીતાણા તાલુકાના લેઉવા પાટીદાર છે. તેઓ પોતે અમરેલી મતક્ષેત્રના મતદાર છે. પોરબંદર બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને લોકસભા ચૂંટણીની રેસમાં ઉતારી શકે છે. અર્જુન મોઢવાડિયા મહેર સમુદાયમાંથી આવતા હોવાથી આ બેઠક પર મહેર જ્ઞાતિનું ફેક્ટર પણ અસર કરી શકે છે. તો પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને પણ કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે. વસોયા અનેક વખત ખેડૂતોના મુદ્દા સહિત અનેક મુદ્દાઓને લઈને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરતા આવ્યા છે, જેને ધ્યાને રાખીને પણ કોંગ્રેસ જાતિગત અને પ્રજાલક્ષી અવાજના ફેક્ટરને આધારે ટિકિટ આપી શકે છે. રાજકોટ બેઠકની વાત કરીએ તો ભાજપે અહીં પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. રૂપાલાને પહેલી જ વાર ભાજપ રાજકોટથી ચૂંટણી લડાવી રહી છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના કડવા પાટીદાર છે. રાજકોટ મતક્ષેત્ર કડવા પાટીદારનો ગઢ ગણાતો હોવાથી સંતુલન જાળવવા માટે ભાજપે રૂપાલાને મેદાને ઉતાર્યા છે. હવે રાજકોટમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો આ બેઠક પર કોંગ્રેસને મજબૂત અને પ્રબળ દાવેદાર મેદાને ઉતારવા પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસ પાસે ઇન્દ્રનીલ રાજગુરુ, હેમાંગ વસાવડા, લલિત વસોયા, લલિત કગથરા જેવા ઉમેદવારો છે, જેમાં ઇન્દ્રનીલ રાજગુરુ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ સિવાય કોંગ્રેસના હેમાંગ વસાવડા પણ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે, પરંતુ જ્ઞાતિગત સમીકરણો અને પાટીદાર ફેક્ટરને આધારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નક્કી કરી શકે છે અને કોંગ્રેસ કોઈ કોળી ઉમેદવારને પણ મેદાને ઉતારીને નવો ચીલો ચાતરી શકે છે. કોંગ્રેસ પક્ષની જોરદાર તૈયારી છે. બૂથની માંડીને સેટ કાર્યકર સુધી સારી એવી તૈયારી કરી રહ્યા છે અને અમારા કેન્ડિડેટ જે કોંગ્રેસ પક્ષના આવશે એ પરસોત્તમ રૂપાલાને પણ ટક્કર મારી દે એવા ઉમેદવાર આવશે. અત્યારના જ્ઞાતિ બેઝનું ગોઠવણ ચાલી રહી છે અને પાર્ટી હાઈકમાન્ડ વિધિને 10 થી 12 દિવસમાં ઉમેદવાર પણ ડિક્લેર કરી દેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ બેઠકથી પ્રિયંકા ગાંધી પણ ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડી શકે છે. ભાજપે આ બેઠકથી લાલુ પટેલને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસે આ બેઠક પર સર્વે શરૂ કર્યો છે અને પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારીને નવો આયામ સર્જી શકે છે. પ્રિયંકા ગાંધીજી સંભવિત ઉમેદવાર દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશથી આવી રહ્યા છે અને દમણ દીવ તરફથી અમે આ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ. હાઈકમાન્ડથી થોડી જવાબદારી આપી છે ડેટા કલેક્ટ કરવાની, અમે ડેટા બી કલેક્ટ કરી રહ્યા છે. મોહન ગુંડારિયા અને રમેશ ધડુકને નબળી કામગીરી નડી ગઈ છે. તેના બદલે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને ટિકિટ મળી છે. તો ઉત્તર ગુજરાતમાં ચૂંટણી લડવા ન માગતા ભરત ડાભીને પણ પાટણ બેઠક પર ફરી ટિકિટ અપાઈ છે. ભરૂચમાં મનસુખ વસાવા અને બારડોલીમાં પ્રભુ વસાવા, ખેડાથી દેવસિંહ ચૌહાણ અને આણંદથી મિતેશ પટેલને પણ ફરી ટિકિટ અપાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચૌધરીને સ્થાને ચૌધરી ઉતારાયા. પરબત પટેલને હટાવીને સહકાર ક્ષેત્રની સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતા રેખા ચૌધરીને નવા ઉમેદવાર બનાવાયા છે. ભાજપમાંથી હજુ 11 નવા ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ 11 બેઠકો પર ભાજપ ચોંકાવનારા ઉમેદવારોને મેદાને ઉતારી શકે તેવી પણ ચર્ચા છે. હવે આગામી 10 દિવસમાં ભાજપ આ નવા 11 ઉમેદવારોના નામ જાહેર કરશે, જેમાં કોનું પત્તું કપાશે અને કોને ટિકિટ મળશે તે જોવાનું રહેશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની દશા અને દિશા બંને બદલાઈ ગયા છે. તેની પાછળ જવાબદાર છે તો માત્ર બદલાતું ઋતુચક્ર અને પાક પેટર્ન.
કમોસમી વરસાદ, અતિશય ગરમી, અતિશય ઠંડીથી લઈ બદલાતા હવામાનથી જાણે કે ખેડૂતોની માઠી દશા બેઠી છે। 2 દિવસ થયેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે। જરા આ દ્રશ્યો જોઈ લો। આ દ્રશ્યોમાં તમને જગતના તાતના હાલ બેહાલ દેખાશે। માવઠાને કારણે રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોની મહેનત માથે પડી છે। ખેડા જિલ્લામાં ઘઉં, રાઈ અને તમાકુના પાકમાં નુકસાન થયું છે, તો સાબરકાંઠામાં કરા સાથેના કમોસમી વરસાદને પગલે ભારે નુકસાની થઈ। વડોદરાના ડેસર તાલુકામાં પણ કમોસમી વરસાદથી ઘઉં, તમાકુ અને દિવેલિયા સહિતનો પાક બરબાદ થયો છે, તો મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભર શિયાળે જામેલા ચોમાસાના માહોલથી ખેડૂતોની કાળી મજૂરી માથે પડી છે। સામે પક્ષે મોંઘા ખાતર બિયારણ વાપર્યા બાદ ઉગાડેલો પાક બરબાદ થઈ ગયો છે। આ તરફ વિરમગામના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ઘઉં, જીરું, એરંડા, બાજરી, તલ, રાયડો, અજમો સહિતના પાકમાં મોટું નુકસાન થયું। ખેડૂતોએ પાકમાં વ્યાપક નુકસાન થતાં સરકાર પાસે વળતરની માંગ કરી છે। અત્યારે કમોસમી વરસાદમાં ઘઉં, એરંડા અને જીરું, જે કોળા જીરું હોય, ઓલું જીરું, એ બધામાં બહુ નુકસાન છે અને બધું ઘઉં આડા પડીને ખંચેરી જાય, એરંડા ખંચેરી ગયા, જીરું ઉડી ગયું, કોઈ હાથમાં આવે એવું રહ્યું નથી। ખેડૂતને મોઢામાં આવેલો કોળિયો ભગવાન છીની લેશે। આમાં અમે સરકારી દેવું કઈ રીતે ભરવી, અમારું પરિપોષણ કઈ રીતે કરવી, આમાં જો સરકાર વળતર આપે તો બહુ સારું છે। અમારો વિસ્તાર કરા સાથે બારીશ વરસાદ આવ્યો, વાવાઝોડું સાથે સરકારને જાણ કરવાની, વળતર આલે તો સારું છે, ને કમે કરજ ચેવરિકા ભરવું અમારે ખેડૂને। તો ખેરાલુના ગામડાઓની જ્યારે સંદેશ ન્યૂઝે મુલાકાત લીધી તો ખેડૂતોએ પોતાની આપવીતી ઠાલવી અને સરકાર મદદરૂપ બને તેવી માંગ કરી। આ 70 વર્ષની ઉંમરની અંદર આવો વરસાદ, આવા કરા કોઈ પણ જગ્યાએ મેં જોયેલા નહીં। વાવાઝોડું, બપોરે વરસાદ અને કરાની સાથે જે ત્રાટક્યું, પશુપાલનનો ઘાસચારો, કોઈ વસ્તુ ખેતરમાં 0% થઈ ગઈ છે। એમના લગ્ન આવે છે તો એમાં કે અત્યારે એનું કઈ રીતને આયોજન કરે। મધ્ય ગુજરાતના વડોદરાના ડેસર તાલુકામાં પણ ખેડૂતોને મોંઘા ખાતર, બિયારણ અને મહેનત માથે પડી છે। ડેસર તાલુકાના જાંબુગોરડ, બારિયાના મુવાડા, વાલાવાવ, ધરમપુર, સતનગર વગેરે ગામમાં ઘઉં, તમાકુ અને દિવેલા સહિતનો પાક બરબાદ થયો છે। આ બધાના ઘઉં, દિવેલા, કપાસ, તમાકુમાં બહુ નુકસાન છે અને કપાસ, તુવેરમાં તો ખરે ઘઉંમાં તો અતિશય નુકસાન છે કે ઘઉં તો બધા નીચે પડી ગયા, તમાકુ ચોંટી ગઈ છે, જમીનદોસ્ત થઈ ગઈ છે, દિવેલા કાળા પડી ગયા છે જે કપાઈને તૈયાર થઈ ગયા છે। તમાકુ, દિવેલા, ઘઉં ભયંકર નુકસાન પડ્યું છે અને એ નુકસાનના કારણે ખેડૂતો અત્યારે ખેતરમાં જઈ માથે હાથ દઈને રોવે છે। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો। જગતના તાતે આવી સરકાર પાસે નુકસાન મામલે આર્થિક સહયોગની માંગ કરી છે। મહેસાણા, પાટણ જિલ્લાના ખેડૂતોની પણ સ્થિતિ ખરાબ છે। ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો એમાં ઘઉં, વરિયાળી, ચણા, રાયડો, બટાકા અનેક પાકોને 100% નુકસાન થયું છે। જીરુને 100% નુકસાન થયું છે। સંપૂર્ણ રવિ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને કોઈ પણ ગામ એવું બચ્યું નહીં કે તેઓ 5% પણ માલ બચ્યો હોય અને ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે। ભારતીય કિસાન સંઘની માગણી છે કે આ સાલ તાત્કાલિક સર્વે કરવાનું અને 10 દિવસમાં જો આનું વળતર ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગોધીજીના માર્ગે આંદોલન કરશે। કમોસમી વરસાદથી ઘાત સહન કરતા ખેડૂતોની સ્થિતિને જોતા પાટણના એમએલએ કિરીટ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખી સહાય આપવા માંગ કરી। જીરું, ઈસબગુલ, ચણા, વરિયાળી સહિતના પાકનો સર્વે કરી યોગ્ય વળતર આપવા પણ કિસાન નેતા પાલ અંબલિયાએ માંગ કરી છે। આ વર્ષનું તમે જોવું સરેરાશ તો લગભગ 6 વખત કમોસમી વરસાદ થયો। એ ખરીફ સિઝન હોય, એ શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય, 6 વખત કમોસમી વરસાદમાં દરેક વખતે સરકારે વાયદો કર્યો કે અમે સર્વે કરાવશું, સર્વે કરાવ્યું છે પણ સામે વળતર 0% છે। 1 રૂપિયો વળતર આપવામાં નથી આવ્યું। આ વખતે સરકાર એવો મોદી સાહેબની ગેરંટીઓ અને વાયદાઓની જેમ સરકાર વાયદો કરી અને કંઈ ન આપે એવું ન બને એવું જાહેર માધ્યમોના માધ્યમથી મારી માગણી છે કે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એની સામે એમને વળતર આપવામાં આવે। ખેડૂતોને આ વર્ષે 6 વાર કમોસમી માવઠાથી નુકસાની વેઠવાનો વારો આવ્યો। સરકારે બાંહેધરી આપી હોવા છતાં પણ વળતર ન ચૂકવ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ છે। તો સામે પક્ષે ખેડૂતો કુદરતી આફત સામે નિરાધાર છે। ત્યારે હવે ખેડૂતો કરે તો કરે શું અને સરકાર શું વિકલ્પ શોધે છે તેના પર ખેડૂતોની નજર મંડરાયેલી છે।